સુરત ક્રાઇમ બ્રાન્ચે મૈદરપુરા દેહ વેપાર કેસના વોન્ટેડ મુખ્ય આરોપીની ધરપકડ કરી. સુરત ક્રાઇમ બ્રાન્ચે મૈદરપુરા દેહ વેપાર કેસના વોન્ટેડ મુખ્ય આરોપીની ધરપકડ કરી. સુરત શહેરમાં નોંધાયેલ અનૈતિક દેહ વેપારના ગુનામાં વોન્ટેડ રહેલા મુખ્ય આરોપી સલીમ મોહમ્મદ મલેકને શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર વોન્ટેડ આરોપીની શોધ માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વર્કઆઉટમાં હતી. નાસ્તા ફરકા સ્ક્વોડને મળેલી ખાનગી બાતમીના આધારે સચિન લાજપોર રોડ પરથી આરોપી સલીમ મલેકને પકડી પાડવામાં આવ્યો. આરોપી મૂળ દેવદગામ તાલુકા જંબુસર જિલ્લા ભરૂચનો રહેવાસી છે. સલીમ મલેક મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનૈતિક દેહ વેપાર અધિનિયમની કલમ 3457 તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 144-54 હેઠળના કેસમાં વોન્ટેડ હતો. આ કેસમાં આરોપી પર આરોપ છે કે તેણે પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસમાં મહિલાઓ રાખી અનૈતિક દેહ વેપાર કરાવીને આર્થિક લાભ મેળવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ ધરી હતી. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા 8 નવેમ્બરે રેડ દરમિયાન 3 ગ્રાહકો અને હોટેલ સંચાલકોને પકડી પાડવામાં આવ્યા હતા, જ્યારે 5 મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવી હતી. ધરપકડ બાદ આરોપી સલીમ મલેકને કાયદેસરની કાર્યવાહી માટે મૈદરપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.